આજના ગેબી ગિરનારી સત્સંગ ચેનલની અંદર ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરની આગળ આવેલું દેલવાડ ગામ, ત્યાં એક સોહમ પરિવાર સ્થાપવામાં આવેલો છે. આ સોહમ પરિવાર સ્થાપનાર દાસ વિજય ભારતી જે કહેવામાં આવે છે, તે જુનાગઢની બાજુમાં મેંદરડાની તાલુકાના નાની ખોડિયાર ગામના વતની છે. એને ખોડિયાર ગામને થી દેલવાડમાં જઈ અને જે જોગ જગાવ્યો છે, એ જોગ જગાવનાર મહાપુરુષ મૂળ ખોડિયાર ગામના છે અને હાલમાં દેલવાડમાં ગુરુદ્વારો સ્થાપ્યો છે. બીજો ગુરુદ્વારો માધવગઢમાં સ્થાપવામાં આવેલો છે. ત્રીજો ગુરુદ્વારો સાપર પાટિયામાં સ્થાપવામાં આવ્યો છે. અને સોહમ પરિવાર આખું ઊભું કરી અને સનાતન ધર્મની રાહ જે કાંઈ છે એ બધાને બતાવી રહ્યા છે. તો મારી કલમથી લખાયેલી કુલ 11 સાખી છે. એક સોહમ પદ લખેલું છે, એના વિશે સત્સંગ મારે કરવાનો થાય છે. તો સૌ પ્રથમ પહેલી સાખીમાં મેં એવું લખ્યું છે કે મધ્યગીરમાં મહાપુરુષ હજી પણ હયાત છે. મધ્યગીરમાં મહાપુરુષ હજી પણ હયાત છે. પિતા કરશન બાપાની કમાઈ અમર આંબા સમાન છે. બીજી સાખીમાં મેં એવું લખ્યું છે કે રૂડીને રડી આમણી વરી હરિયાળીને હેતાળ છે. રૂડીને રડી આમણી વરી હરિયાળીને હેતાળ છે. સોરઠ ધરામાં શોભતું ખોડિયાર નનકું ગામ છે. માતા જયાબાની કુખ ઉજળી કરનાર દાસ વિજય અવલિયાનો અવતાર છે. ત્રીજી સાખીમાં મેં એવું લખ્યું છે કે ગાંધીનગરની ગોદમાં દેલવાડ ગયેલું ગામ છે. સોહમ પરિવાર સ્થાપી દાસ વિજય તો અલગારી અવતાર છે. ચોથી સાખીમાં મેં એવું લખ્યું સોહમ પરિવારને સાબદું કરી માતા મંગુમાં બહુ મહાન છે. અમરધામની ઓળખાણ આપનાર દાસ વિજય તો પ્રભુ સમાન છે. પાંચમી સાખીમાં મેં એવું લખ્યું છે કે દેલવાડમાં દાતારી દર્શાવી ગિરીશભાઈ લઘુ ગુરુને લાયક છે. સતગુરુના શરણ સેવી અને સોહમ શબ્દ તો અઘાટ છે. છઠ્ઠી સાખીમાં એવું લખ્યું છે મેં કે ઉત્તર ગુજરાતમાં ઉમંગ વ્યાપી લાગી લગ્ની લગાતાર છે. સર્વમાં શ્રેષ્ઠ સેવા ભાવી અમૃતાબા વિજોગણનો અવતાર છે. સાતમી સાખીમાં મેં એવું લખ્યું છે કે ગ્રહસ્થ આશ્રમમાં સગુણ ભળે તો એ ઓટલો અનમોલ છે. ગ્રહસ્થ આશ્રમમાં સગુણ ભળે તો એ ઓટલો અનમોલ છે. અભ્યાગતોને ટુકડો આપી ઉષાબા સતગુરુ શિરા સમાન છે. નવમી સાખીમાં મેં એવું લખ્યું છે કે શુદ્ધ સરિતા સાબરમતી ત્યાં મોરલા કરે છે મલ્હાર. શુદ્ધ સરિતા સાબરમતી ત્યાં મોરલા કરે છે મલ્હાર. ગાદીપતિની ભૂમિકા ભજવતા મંજુબાની મતી છે અપાર. 10મી સાખીમાં મેં એવું લખ્યું કે સાબરમતીના સીમાડે માધવગઢ રળિયામણું ધામ છે. સાબરમતીને સીમાડે માધવગઢ રળિયામણું ધામ છે. સોહમ પરિવારમાં સાથે ભળી દાસ નારાયણનું ગઢ માધવમાં મોટું નામ છે. અમીધારા જ્યાં અખંડ વર્ષે ત્યાં પ્રેમનો પૂર્ણ પ્રકાશ. અમીધારા જ્યાં અખંડ વર્ષે ત્યાં પ્રેમનો પૂર્ણ પ્રકાશ. અખંડ નામ સતગુરુ સાહેબ કા ત્યાં આશ્રય પામે વિકાસ. હવે 11મી સાખીમાં મેં એવું લખ્યું કે મતી સુરતને મધ્યમાં રાખે જેનું નિર્માણ નવખંડની માય. ઉર્મા આનંદ ઉપજાવે સોહમ આશ્રય સ્થાન. કહે દાસ લક્ષ્મણ સાધુ સંતોને પગલા કરાવે એવા ધન નરને નાય. હવે એના પછી જે મેં સોહમ પદ એક લખ્યું છે, આ સોહમ પદ ના શબ્દો આ મુજબ છે કે સોહમ ગતને સદગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી. જોડે સજોડે જે નર મળ્યા દાસ વિજયની છે બલહારી. સોહમ ગતને સદગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી. આપણા સદગુરુ પાટે પધાર્યા જ્યોતિ 33 ત્યાં દર્શાણી. આપણા સદગુરુ પાટે પધાર્યા જ્યોતિ 33 ત્યાં દર્શાણી.
અમર ધામમાં જે નર ભળ્યા નાદ બ્રહ્મ લીધા એને જાણી સોહમ ગતને સતગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી જ્યોતિ 33 કા હોવા મેળાવડા આત્માની થઈ ગઈ પછી ત્યાં ઓળખાણી જ્યોતિ 33 કા હોવા મેળાવડા આત્માની થઈ ગઈ ઓળખાણી સ્વયં સતગુરુ પાટે પધાર્યા અજર અખંડ નામાધારી સોહમ ગતને સતગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી ગતિ એને જાણી મેળે મળ્યા છે નર નારી ગાદી થાપીને પરિવાર રસ્યો સોહમ શબ્દ લીધો એને જાણી સોહમ ગતને સતગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી સોહમ ગતને સતગુરુ મળ્યા નીમ લીધા નિજારી મહાદશામાં અમને દાસ વિજય મળ્યા વરણ મળ્યું છે સોધારી સતી સુરતાને શબ્દ જતી સતી સુરતાને શબ્દ જતી આ ગતની કરે છે ગોવાળી સોહમ ગતને સતગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી અમરસરી લઈને શીશ ઉતાર્યા 5મી ચોપડીમાં એવું લખ્યું છે કે અમરસરી લઈને શીશ ઉતાર્યા આવરણથી લીધા અમને ઉગારી ચારે જુગના નર નિર્વાણી આ તો સાધુ સંતોની છે ભાઈ બલહારી સોહમ ગતને સતગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી સોહમ ગતે ગુરુ પદ નિવાજ્યા આ 6ઠી ચોપાઈમાં મેં એવું લખ્યું છે કે સોહમ ગતે ગુરુ પદ નિવાજ્યા શ્વેત ભક્તિ છે અવિસળ ભારી શ્વેત ભક્તિ છે અવિસળ ભારી દાસ લક્ષ્મણ કહે જે નર દોર સાંધે દાસ લક્ષ્મણ કહે જે નર દોર સદે એને નાદ બ્રહ્મની થઈ જાય ઓળખાણી સોહમ ગતને સતગુરુ મળ્યા નીમ લીધા છે નિજારી હા છેલ્લે આ સત્સંગની અંદર મેં આત્મભાવ જે પદ લખ્યું છે આત્મભાવ પદમાં મારી કલમથી લખાયેલા શબ્દો આ મુજબ છે કે સંતો મારે સામે કિનારે જાવું એજી મારે ભવસાગર તરી જાવું સંતો મારે સામે કિનારે જાવું 7 સમુદ્રને વચ્ચે બેઠશે 7 સમુદ્રને વચ્ચે બેઠશે કેમ કરી બેટ ભણી જાવું આ ઉપર કચેરીને નીચે બેઠક કેમ કરી દર્શન પાવું સંતો મારે સામે કિનારે જાવું એજી મારે ભવસાગર તરી જાવું બીજી સોપાઈમાં મેં એવું લખ્યું છે કે ખારા સમુદ્રમાં એક બુદ્ધિ સમુદ્ર આ ખારા સમુદ્રમાં એક બુદ્ધિ સમુદ્ર સાત્વિક બુદ્ધિની સાઈડ હું તો ચાલું નુરત સુરતની નાવમાં બેસીને હીરા માણેક ખોજ લાવું સંતો મારે સામે કિનારે જાવું એજી મારે ભવસાગર તરી જાવું ત્રીજી સોપાઈમાં મેં એવું લખ્યું છે કે સંત શિરોમણી કોઈ રામ બને તો સંત શિરોમણી કોઈ રામ બને તો એને હરખે હાર હું તો પહેરાવું તન મન ધન એના શરણે સોંપી અને સુન શિખર ધ્યાન લગાવું સંતો મારે સામે કિનારે જાવું એજી મારે ભવસાગર તરી જાવું આ ઘરના આત્માની ખોજ કરીને આ ઘરના આત્માની ખોજ કરીને ઉનગર શીશ હું તો નમાવું દાસ લક્ષ્મણ કહે આ ઘરની ખોજ કરીને અલખ નિરંજન હું તો ગાઉં સંતો મારે સામે કિનારે જાવું એજી મારે સામે કિનારે જાવું બોલો સતગુરુ સાહેબની જય સત્ય સનાતન ધર્મની જય